નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ ટેરોની દુનિયામાં. ઘણા લોકો જાણવા ઈચ્છે છે કે વિદેશ પ્રવાસનું સ્વપ્ન ક્યારે સાકાર થશે. આજે ખોજમાં ટેરોની મદદથી સમજવાનો પ્રયત્ન કરીશું આ યાત્રાની દિશા અને ભવિષ્યના અવસરોના સંકેતો. મિસ પુનીતજી લુલા સાથે, જેઓ ટેરો કાર્ડ્સ દ્વારા આપશે રસપ્રદ અને માર્ગદર્શક માહિતી. પુનીતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ચાલો શરૂ કરીએ આજની ખોજ. પુનીતજી, ટેરો અનુસાર વિદેશ પ્રવાસની સંભાવનાઓ નજીકના સમયમાં દેખાય છે કે પછી નહીં? ટેરો અનુસાર નજીકના સમયમાં યાત્રાના યોગ તો સ્ટ્રોંગ બની રહ્યા છે, 80% પોઝિટિવ છે, પણ તમે જે પણ યાત્રા પ્રવાસનું પ્લાનિંગ કરી રહ્યા છો એ લોકો મેન્ટલી લેઝી દેખાઈ રહ્યા છે. એટલે મેન્ટલી એક્સાઇટેડ થવું પડે, એડવેન્ચરસ થવું પડે ને પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ કરશો તો જે આવનાર યાત્રા કે પ્રવાસ આવી રહ્યું છે એને સક્સેસફુલી એક્ઝિક્યુટ કરી શકશો. તો લેઝીનેસ હટાવવી પડે અને એના માટે અત્યારથી બોડીને ફ્લેક્સિબલ કરવું પડે, એક્સરસાઇઝ સ્ટાર્ટ કરવી પડે. હાલમાં વિદેશ યાત્રા કોઈ પણ વ્યક્તિના લાઈફ પાથ અને જીવન પ્રવાહ સાથે સુસંગત છે કે નહીં, તે ટેરો કેવી રીતે દર્શાવે છે પુનીતજી? વિદેશ યાત્રા ડેફિનેટલી તમારા લાઈફ પાથ અને જીવન પ્રવાહ સાથે સુસંગત છે, કેમ કે જ્યારે તમે નેચરમાં જાઓ ત્યારે એક સાયલેન્સની અનુભૂતિ થતી હોય, એક શાંતિનો આભાસ થાય છે અને એ શાંતિ તમને ગમતી શાંતિ છે. જે તમે દિવસ દરમિયાન ટ્રાફિકમાં રહો કે મોબાઈલની દુનિયામાં રહો, એ મશીનરીની આજુબાજુ રહીને તમે જે સ્ટ્રેસફુલ થઈ ગયા છો એનાથી બહાર આવવું છે તો જીવન પ્રવાસ સાથે તમારે એકરૂપ થવું પડે અને એ યાત્રાથી જ પોસિબલ થાય છે. તો એ જે સાયલેન્સ છે તમારા અંતર્મનનો અવાજ તમને સાંભળવામાં હેલ્પ કરે છે. પણ જ્યારે લોકો કાર્યોને પોસ્ટપોન્ડ કરતા હોય છે એવી જ રીતે વિદેશ પ્રવાસ બી ડેસ્ટિની તમારું પોસ્ટપોન્ડ કર્યા કરે છે, પણ એને પ્રીપોન્ડ કરીને જલ્દીથી પ્લાન કરશો તો મેન્ટલી, ફિઝિકલી ને ઇમોશનલી સ્ટેબલ થઈ શકશો. વિદેશ પ્રવાસ જીવનમાં કયા પ્રકારના નવા અવસર અથવા બદલાવ લાવી શકે છે? વિદેશ પ્રવાસ જીવનમાં ઘણા અવસર લાવી શકે છે, જેમ કે સૌપ્રથમ તો તમને બર્ડનમાંથી બહાર કાઢશે. મેં કીધું એમ, ચાહે તમે પર્વત નજીક જાઓ કે સમુદ્ર નજીક જાઓ, આ જે તત્વો છે એ તમારી અંદર એક નવી ઉર્જા જાગૃત કરે છે. પર્વતો તમને સ્ટેબિલિટી સાથે એક નવી અચીવમેન્ટ લાવતા શીખવાડે છે અને જે સમુદ્ર છે એ તમને ગો વિથ ધ ફ્લો શીખવાડે છે. એટલે ક્યાંય જીવનમાં અટકશો નહીં. આ કુદરતી જે બી પ્રવાસો તમે પ્લાન કરો છો એ તમારા લાઈફની અંદર એક ઘણા અંશ સુધી ટ્રાન્સફોર્મેશન લાવવાનું એક બહુ જ સારો પ્રયાસ છે. પુનીતજી, મેષ રાશિના જાતકો માટે આપ શું કહેશો? એમનો પ્રવાસ ક્યારે થવા જઈ રહ્યો છે? મેષ રાશિ માટે આ ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી આ 3 મહિના બહુ જ સારા છે પ્રવાસ માટે. તો એમના માટેનું જે એનર્જી છે એ જે વિદેશ પ્રવાસ હોય કે ભારતમાં ગમે ત્યાં પ્રવાસ કરવા જતા હોય એમના માટે એક સરસ ટ્યુનિંગ છે, એક સરસ ટાઈમ પીરિયડ છે અને પોઝિટિવ છે. જી પુનીતજી, આગળ આપણે વાત કરીશું વૃષભ રાશિ વિશે. તો દર્શક મિત્રોને જણાવશું કે વૃષભ રાશિના જે જાતકો છે એમનું વિદેશ પ્રવાસ ક્યારે થવાનો છે? વૃષભ રાશિના જાતકો માટે વિદેશ પ્રવાસનું જે ટાઈમ પીરિયડ બતાવે છે એ પોસ્ટપોન્ડ બતાવે છે, કેમ કે હમણાં તરત ને તરત જો એ કરવા જશે તો એમનું આખું વર્ક શેડ્યુલ ડિસ્ટર્બ થઈ જશે અને એના લીધે ઘણા પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે. તો નેક્સ્ટ યર ઓગસ્ટથી લઈને ઓક્ટોબર સુધીનો સમય વૃષભ રાશિ માટે પ્રવાસ કરવા ઉત્તમ છે. મિથુન રાશિના જાતકોનો પ્રવાસ ક્યારે થવા જઈ રહ્યો છે? મિથુન રાશિનો પ્રવાસ થવા જઈ રહ્યો છે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે. એટલે જે ફર્સ્ટ 3 months ઓફ 2026 એ મિથુન રાશિ માટે બેસ્ટ છે પ્રવાસ માટે. અને એ લોકો પ્લાનિંગ કરી શકે છે ગ્રીનરી કે જંગલ તરફ, અને ત્યાં જતાં જ એમની અંદર એક ન્યૂ ઓક્સિજન ભરાઈ જશે. પુનીતજી, નેચરથી નજીક રહેવાની વાત આવે તો લોકો ઓલવેઝ વિચારે કે નેચરથી નજીક જવું છે, ક્યાંય હિલ સ્ટેશન જવું છે, ક્યાંય બીચ હોય એવી જગ્યાએ જવું છે. તો પ્રવાસમાં ઓલવેઝ લોકો એવું વિચારે કે નેચરની નજીક રહેવું જોઈએ. તો જીવનમાં રોજે નેચરની નજીક રહેવું ખૂબ જ મહત્વનું છે. તો જે આપણા દર્શક મિત્રો છે એમને તમે જણાવશો કે કયા કયા પ્લાન્ટ્સ જે છે એ આપણે ઘરમાં રાખી શકીએ છીએ જે તમારા જીવનમાં પોઝિટિવિટી લાવી શકે? સૌ પ્રથમ તો આપણે વર્ષોથી કે વેદોમાં કે ગ્રંથોમાં જોયું છે કે તુલસી એ કૃષ્ણની અતિ પ્રિય જે પ્લાન્ટ છે.
અને એ તુલસી તમે ઘરમાં નોર્થ ઇસ્ટ કોર્નરમાં રાખો અને ડેલી તુલસી માની પૂજા કરવામાં આવે, જલ અર્પણ કરવામાં આવે, અથવા ત્યાં તમે અગરબત્તી કે ધૂપ બી કરતા હો તો એ તુલસીથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. સાથે સાથે મની પ્લાન્ટનું એવું કહેવું છે કે મની પ્લાન્ટથી ઘરમાં સમૃદ્ધિ વધે છે અને એ સમૃદ્ધિ વધે તો જ જીવનમાં તમે પૈસાનું ભરમાર લાવી શકશો. તો જીવનમાં જો ભરમાર પૈસા જોઈતા હોય તો મની પ્લાન્ટ ઘરના સાઉથ ઇસ્ટ કોર્નરમાં રાખશો તો એનાથી વૃદ્ધિ થશે. સાથે સાથે તમે જો ઓફિસ કે કાર્યસ્થળની વાત કરીએ આપણે તો બાંબુ ટ્રી, અને એ બી 3 લેયરનું બાંબુ ટ્રી હોય, 2 લેયર કે 4 લેયર નહીં પણ 3 કે 5 લેયરનું બાંબુ ટ્રી લેશો તો એનાથી તમારું વર્ક મલ્ટીપ્લાય થશે અને તમે નવા ગ્રોથ કે નવા સક્સેસ તરફ પ્રવાહિત થશો. જે કર્ક રાશિના જાતકો માટે પ્રવાસ ક્યારે થવા જઈ રહ્યો છે? કર્ક રાશિ માટે જે પ્રવાસનો સમય છે એ નેક્સ્ટ યર એપ્રિલ, મે અને જૂન આ 3 મહિના અતિ ઉત્તમ છે. એટલે સમર વેકેશનમાં તમે સરસ પ્રવાસ પ્લાન કરી શકો છો અને એ તમારા પાસ્ટ લાઈફ કનેક્શન એટલે એન્સેસ્ટોરિયલ બ્લેસિંગવાળી કોઈ જગ્યા હોય ત્યાં જશો તો એનાથી તમારા રોકાયેલા કાર્ય બી સિદ્ધ થશે. ઓ માય ગોડ, ઘણી ડીપ વાત કરી છે આપે કે જે પાસ્ટ લાઈફના જે બધી જગ્યાઓ છે ત્યાં જશો તો રોકાયેલા કામ થશે. મતલબ પ્રવાસ તો પ્રવાસની જગ્યાએ થશે જ, પણ એની સાથે સાથે તમારા રોકાયેલા કામ પણ થશે. તો જ્યારે પણ પૂરીજી શું એવું કહી શકાય કે જ્યારે પણ તમે કોઈ પ્રવાસ માટે જઈ રહ્યા છો તો એ પ્રવાસ તમારા માટે સારો રહેશે કે પછી કેવું રહેવાનું છે? એ બધી જ વસ્તુ તમારે કોઈ ટેરો રીડરને પૂછીને જવું જોઈએ કે બતાવીને જવું જોઈએ? ટેરો કાયમ હું કહેતી આવી છું કે ટેરો એક ટોર્ચ લાઇટ છે, એક માધ્યમ છે. એ તમને એક સાચો માર્ગ બતાવશે કે તમે આટલા કિલોમીટર કે આટલા અંતે જ આટલા દૂરી ઉપર છો, હવે એ માર્ગ તમે કઈ રીતે પાર કરો છો. ડાયરેક્ટ તમે કોઈ વાહન લઈને જાઓ છો, ચાલતા જાઓ છો કે ફ્લાઇટ પકડો છો, દેટ ડિપેન્ડ્સ અગેન કે તમે કેવા એફર્ટ્સ એમાં નાખો છો અને કેટલું જલ્દી એ અંતરને પાર કરવા ઈચ્છો છો. પ્રવાસની વાત કરીએ, ડેફિનેટલી એક ગાઈડન્સ લીધા પછી જ્યારે બી લોકો ટ્રાવેલ કરતા હોય છે તો એમને ત્યાંથી ક્યાંક ને ક્યાંક આર્થિક બેનિફિટ થતું હોય છે, સાથે માનસિક એમનું જે સ્ટ્રેસ લેવલ છે એ ઘટી જાય અને એમની અંદર એક નવી ઉર્જા ટ્રાન્સફોર્મ થતી હોય છે. તો ઘણા લોકો જે ડિપ્રેશન, સ્ટ્રેસ, એન્ઝાયટી આ બધાથી સફર કરતા હોય, છોકરાઓ ભણવામાં ફોકસ નથી કરી શકતા, ટેન્શન નથી લાવી શકતા, તો આ પ્રવાસ પછી ઘણા બધા ચેન્જીસ આવે છે જેનાથી આખું ફેમિલી 360 ડિગ્રી ચેન્જ થઈને આવે છે. પુનીતજી, સિંહ રાશિના જાતકો માટે આપ શું કહેશો? સિંહ રાશિના જાતકો માટે પાર્ટિસિપેશનનું કાર્ડ છે, એટલે ડેલી એમના લાઈફમાં જો પ્રવાસ થતું રહે દેટ મીન્સ એમને ફિઝિકલી એક્ટિવ થવાની જરૂર છે. એટલે બને એટલું વધારે વોકિંગ છે, બને એટલું સ્ટેર્સ ક્લાઇમ્બિંગ છે, સીડી ઉતરચઢ કરો, બને એટલું પોતાને ફ્લેક્સિબલ રાખશો. તમે સ્વિમિંગને ઇન્ક્લુડ કરી શકો છો તમારા જે ડેલી રૂટીન્સ છે એમાં, અથવા 40 મિનિટ્સ તમારું વર્કઆઉટ થઈ ગયું, કોઈ પણ પ્રકારનું વર્કઆઉટ ગ્રીનરીમાં રહીને તમે યોગા કે પ્રાણાયામ કરશો એનાથી બી તમારી અંદર એક એનર્જી રીએનર્જાઇઝ થશે. જે આ તો વાત હતી સિંહ રાશિના જાતકો માટે, પરંતુ દરેક દર્શક મિત્રો માટે ડેલી કઈ વસ્તુ એ લોકોએ ડેલી રૂટીનમાં ઇન્ક્લુડ કરવી જોઈએ? ડેલી રૂટીનમાં જેમ લાસ્ટ એપિસોડમાં મેં કીધેલું 14-40 મિનિટ્સ, દિવસના 1440 મિનિટ હોય છે, 40 મિનિટ તમે તમારા મનગમતા કાર્ય માટે જરૂરથી સમય કાઢો. જેમ કે મ્યુઝિક સાંભળવું ગમે છે, તમે ગ્રીનરીમાં બેસીને જસ્ટ હેડફોન લગાવીને ફ્લુઇડ મ્યુઝિક, વાંસળીની મ્યુઝિક છે એ સાંભળો. તમે સવારમાં ચાલવા જશો તો તમને પક્ષીઓની અવાજ, કલરવ સાંભળવા મળશે અને એ જે મ્યુઝિક છે ને એ તમારા દિવસ દરમિયાનના સ્ટ્રેસને ઘટાડી દે છે. નાના છોકરાઓ સાથે સમય વિતાવો, ડાન્સ ગમતું હોય તો ડાન્સ કરો. ડાન્સ એટલું સરસ ને પાવરફુલ ઇફેક્ટિવ ટેકનિક છે જે તમારા નેગેટિવિટીને મૂડમાંથી કાઢી નાખે છે, કેમ કે ટોક્સિન્સને રિલીઝ કરે છે. સો ડાન્સ જેવું તો અતિ ઉત્તમ કોઈ એક્સરસાઇઝ નથી. તો આવી રીતે 40 મિનિટ્સ કાઢીને મનગમતા કાર્યને કરશો તો એ તમારા 24 અવર્સ જે સ્ટ્રેસફુલ જાય છે ને એ આખું તમે એનર્જી ડબલ કરી શકશે. અને જે કન્યા રાશિના જાતકો માટે આગળનો સમય કેવો રહેવાનો છે? કન્યા રાશિ માટે સક્સેસનું કાર્ડ આવ્યું છે, એટલે જે કંઈ પ્લાનિંગ એ લોકો પ્રવાસ માટે કરી રહ્યા છે એ અતિ ઉત્તમ છે, ટુ ધ માર્ક છે અને સક્સેસફુલ થશે. સો જસ્ટ એ પ્લાનિંગને પ્રોપરલી એક્ઝિક્યુટ કરે અને એ જે પ્રવાસ છે એને ટોટલી એન્જોય કે સેલિબ્રેટ કરે. સ્ટ્રેસ કે ટેન્શનમાં રહેશે તો એ પ્રવાસને એન્જોય નહીં કરી શકે, પણ ડિસિપ્લિન સાથે સેલિબ્રેશન પણ જરૂરી છે. જે કન્યા રાશિના જાતકો માટે પ્રવાસ કેટલા સમયમાં થવા જઈ રહ્યો છે?
કન્યા રાશિ માટેનું જે પ્રવાસનો સમય છે એ આવનાર 6 મહિનાની અંદર એ લોકો ગમે ત્યારે પ્લાન કરી શકે છે અને એ પ્રવાસ ફક્ત એમનું ટૂર કે વેકેશન મોડ નહીં હોય, સાથે સાથે વર્ક રિલેટેડ પ્રોજેક્ટ્સ પણ અપાવશે. તુલા રાશિના જાતકોનો પ્રવાસ ક્યારે થવાનો છે? તુલા રાશિના જાતકોનો પ્રવાસ થાય છે આવનાર વર્ષના માર્ચ મહિનામાં. એટલે માર્ચ મહિના એમના માટે ફિક્સ છે. હવે એ પ્રવાસ એમને એજ્યુકેશનલ ટૂર પણ હોઈ શકે, સાથે સાથે જોબ રિલેટેડ કંઈક પ્રોજેક્ટ હોઈ શકે જેનાથી એમને ટૂર મળશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આપ શું કહેશો પુનિતજી? વૃશ્ચિક રાશિના જાતકો માટે હવે જે ટૂર આવશે કે પ્રવાસ આવશે એ એમને ઘણા બધા એક્સપિરિયન્સ આપી જશે. એ એમને નેક્સ્ટ લેવલની મેચ્યોરિટી ઉપર લઈ જશે અને સાથે સાથે એમનાથી થયેલી ભૂલો છે, ગિલ્ટમાં જીવી રહ્યા છે, એ ગિલ્ટમાંથી બહાર આવવાનું આ પ્રવાસ એમના માટે લખેલું છે. ધન રાશિના જાતકો માટે પ્રવાસ ક્યારે થવા જઈ રહ્યો છે? ધન રાશિના જાતકો માટે પ્રવાસનું કાર્ડ આવ્યું છે એબન્ડન્સ. એટલે આ પ્રવાસથી એમના જીવનમાં ઘણી સમૃદ્ધિ આવી રહી છે અને જે ટાઈમ પીરિયડ આપણે કહીએ તો નેક્સ્ટ યર જૂન, જુલાઈ ને ઓગસ્ટ આ 3 મહિના અતિ ઉત્તમ છે. પુનિતજી, આ જે જાતક છે આ જાતક માટે પ્રવાસ કોની સાથે રહેવાનો છે? કોર્પોરેટ લાઈફમાં મતલબ બોસ સાથે ક્યાંય જવાનું થયું કામને લઈને, કે પછી ફેમિલી સાથે કે ફ્રેન્ડ્સ સાથે? ઓકે, કોર્પોરેટ લાઈફ અથવા ફેમિલી કરતાં કોર્પોરેટ લાઈફના ચાન્સીસ વધારે બતાવી રહ્યા છે. એટલે કલીગ્સ હોઈ શકે કે તમારા સુપિરિયર ઓથોરિટીઝ છે એમની સાથે જશો અને એનાથી તમારું અપલિફ્ટમેન્ટ આવશે. ધન રાશિના જાતકો માટે વિદેશનો પ્રવાસ ક્યારે થવાનો છે? ધન રાશિ માટેનું કાર્ડ આવ્યું છે સોર્સ ઓફ ઇન્સ્પિરેશન. એટલે આ જે બી તમે પ્રવાસ પર જશો એ પ્રવાસ તમને સૌ પ્રથમ તો તમને મેન્ટલી સ્ટ્રેસ કે ટોટલ જે તમે ડિસ્ટ્રક્શન તરફ જઈ રહ્યા છો એનાથી બહાર લાવશે. એક્ઝોસ્ટ જે તમે 90% પોતાને કરી રહ્યા છો, હવે તમે પોતાને ત્યાં જઈને ડેવલપ કરી શકશો અને જે ટાઈમ પીરિયડ છે એ નેક્સ્ટ યર દિવાળીનું છે. પુનિતજી, દર્શક મિત્રો જ્યારે પ્રવાસ પર જાય છે, બાય રોડ જાય છે, ત્યારે ગુજરાતીઓમાં વધારે એવું હોય છે કે ના, કાર અમે ડ્રાઈવ કરી લઈશું, અમને ડ્રાઈવરની જરૂર નથી. પરંતુ એ લોકો જ્યારે કાર ડ્રાઈવ કરે ને તો ગુજરાતીઓનો એક નિયમ છે, એ લોકોને વારે વારે ચા પીવા જોઈએ. દરેક સ્ટોપ રાખે છે એ લોકો સ્પેશિયલી ચા પીવા માટે, અને ચા પીને પછી એ લોકો થોડાક અંતરે આગળ વધે છે. બિલકુલ. તો શું આ વારંવાર ચા પીવી બરાબર વાત છે કે પછી નહીં? સી, ચાની અંદર જે વસ્તુઓ હોય છે, ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે, એ એક પ્રકારનું તમારા માઇન્ડના ડોપામાઇનને ઇન્ક્રીઝ કરવા કે ડેવલપ કરવામાં હેલ્પ થાય છે. હવે ડોપામાઇનને ઇન્ક્રીઝ કરવા તમે ઓલરેડી કુદરતની જે પ્રકૃતિ નજીક જઈ રહ્યા છો અને ત્યાં જઈને ઓટોમેટિક તમારું ડોપામાઇન ઇન્ક્રીઝ થવું જ છે. પણ બોડીમાં તમે વારે ઘડીએ ચા નાખશો, દેટ ઇઝ અગ્નિ, અને અગ્નિ તત્વ શરીરના 70% પાણીની લેવલને ડિસ્ટર્બ કરે છે. તો વારે ઘડીએ ચા નાખવાથી એક એસિડિક એટમોસ્ફિયર ડેવલપ થાય છે, જેના લીધે તમે ત્યાં ગયા પછી એન્જોય નહીં કરી શકો, ઉલટાની તબિયત બગડશે. સો એના કરતાં વારંવાર જે લિક્વિડ લીધા કરશો તો એનાથી તમે એન્જોય કરી શકશો, તમારી હેલ્થ ફ્રી રહેશે, તમે લાઇટ ફીલ કરશો ને ત્યાં જઈને ત્યાંની એનર્જી ગેઇન કરી શકશો. પુનિતજી, મકર રાશિના જાતકો માટે વિદેશનો પ્રવાસ ક્યારે થવાનો છે? મકર રાશિ માટે વિદેશનો પ્રવાસ આવનાર સમર વેકેશન અતિ ઉત્તમ. મે મહિનોથી મે, જૂન, જુલાઈ આ 3 મંથ્સ એમના માટે બેસ્ટ છે. પુનિતજી, ઘણા દર્શક મિત્રોને છે ને એવું ફીલ થતું હોય છે કે કારમાં જો પાછળની સાઈડ બેસે ને તો એ લોકોને વોમિટ થવા લાગે, ઊંધી સાઈડ બેસે તો એ લોકોને વોમિટ જેવું લાગે. ઘણા જે યાત્રિકો હોય છે એ લોકોને બસમાં પણ આ સેમ વસ્તુ થતી હોય છે, ટ્રેનમાં ઊંધી સાઈડ બેસવાથી થાય છે. અને બાય એરોપ્લેન અગર કોઈ જાય છે તો એરોપ્લેનમાં પણ સફોકેશન ને એવું થતું હોય છે. તો આ બધી જ વસ્તુઓ જે હેલ્થ પ્રોબ્લેમ્સ થતી હોય છે એ શેના કારણે થતી હોય છે અને એનાથી બચવું હોય તો શું કરવું જોઈએ? બેઝિકલી આ એક ફોબિયા છે કે હું ટ્રાવેલ કરીશ તો મને વોમિટ થશે, અને એ ફોબિયા અંદર એટલું બધું સ્ટ્રેસમાં ડીપ તમારા માઇન્ડમાં વસી ગયું હોય છે જેના લીધે આ ના થવાનું હોય તો પણ થઈ જ જાય છે. તો આનાથી બચવું હોય તો તમે જ્યારે જર્ની સ્ટાર્ટ કરો છો ત્યારે હનુમાન ચાલીસા છે અથવા કૃષ્ણનું મંત્ર છે, કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ ફક્ત 9 વખત બી ઉચ્ચાર કરીને યાત્રા શરૂ કરશો, યાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની બીમારી કે એક્સિડન્ટ નહીં આવે. સો ભગવાનનું નામ લઈને, અને છોકરાઓને બી એ જ રીતે ટ્રેન કરવામાં આવે કે આ યાત્રા બહુ જ પોઝિટિવ રહેશે અને તમારી અંદર નવી એનર્જી જાગૃત થશે.
તો એ જે મેનિફેસ્ટેશન કરવામાં આવે તો જે પાસ્ટમાં થયેલા એક્સપિરિયન્સીસ છે એ રિપીટ ના થાય, પણ લોકોને જે પાસ્ટના વિચારોમાં રહેવાની ટેવ પડી ગઈ છે, સો એના લીધે આ પ્રોબ્લેમ્સ રિપીટ થતા હોય છે, હિસ્ટ્રી રિપીટ થતી હોય છે. તો અગેન ધ સોલ્યુશન ઇઝ કે પાસ્ટને લખીને સળગાવો ને નવી જર્ની નવેસરથી સ્ટાર્ટ કરો. અને જે કુંભ રાશિના જાતકો માટે આપ શું સંદેશ આપશો? કુંભ રાશિના જાતકો માટે આ જે યાત્રા છે બહુ જ કોન્શિયસ ને અટેન્ટિવ રહેવાની, એમને ઘણું બધું ત્યાં શીખવા મળશે. એક લેસન સ્વરૂપ હશે આ યાત્રા અને એમની અંદર નવી એનર્જીસ ડેવલપ થશે. મંથની વાત કરીએ તો હજી એ ડીલે બતાવે છે, સો એટલીસ્ટ 1 યરનો ટાઈમ છે. 1 યર પછી તમે કંઈક એવી મોટી યાત્રા પ્લાન કરી શકો. મે બી એક રિટ્રીટ કેમ્પ હોય કે કોઈ સેમિનાર હોય જે તમને હિલ સ્ટેશન કે વોટર બોડી નજીક લઈ જાય. મીન રાશિના જાતકોની યાત્રા ક્યારે થવાની છે? મીન રાશિના જાતકો માટે સૌ પ્રથમ તો ગો વિથ ધ ફ્લોનું કાર્ડ આવ્યું છે, એટલે ડેલી એમનું જે દરેક દિવસ છે એક યાત્રા સમાન છે. પણ એ જે અટકી જાય છે એ છે મેન્ટલ થોટ્સથી. તો એ મેન્ટલ થોટ્સમાં અટકવાનું નથી, એની સાથે ફાઇટ કરીને આગળ વધવાનું છે. અને યાત્રાનું જ્યારે પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો નેક્સ્ટ યરના ફર્સ્ટ 3 મંથ્સ એમના માટે બહુ જ સેલિબ્રેટિવ રહેશે. એટલે નાના નાના ટ્રીપ્સ એ લોકો પ્લાન કરશે તો એમના અંદર એક અમેઝિંગ એનર્જી ડેવલપ થશે. આપણે યાત્રા વિશે આજે વાત કરી કે કોનો પ્રવાસ ક્યારે થવાનો છે. ત્યારબાદ આપણે દર્શક મિત્રો માટે ખાસ કરીને રેપિડ ફાયર રાઉન્ડ લઈને આવ્યા છીએ. તો પુનિતજી ફટાફટ દર્શક મિત્રોને જણાવશો કે યાત્રા જલ્દી થવાની છે, હા કે ના? હા, બિલકુલ. ટ્રાવેલનો લકી સમય આ વર્ષ છે કે આવતા વર્ષે? આ વર્ષ બી પ્લાન કરી શકો છો, આવતું વર્ષ બી બેસ્ટ છે. પ્રવાસ સ્પોન્ટેનિયસ હશે કે પછી પ્લાન્ડ? પ્રવાસ સ્પોન્ટેનિયસ હશે. પ્રથમ પસંદગી કઈ, સ્ટડી, વર્ક કે વેકેશન? ઓબ્વિયસલી વર્ક. ઓ માય ગોડ. સૌથી શુભ દિશા કઈ છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ? દક્ષિણ અને પશ્ચિમ. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન ફોર રેપિડ ફાયર ઇઝ કે પછી ફેમિલી સાથે ટ્રાવેલ કરવું જોઈએ, સોલો ટ્રીપ કરવી જોઈએ કે પછી ફ્રેન્ડ્સ સાથે કે કલીગ્સ સાથે? ફેમિલી, સોલો ટ્રીપ અથવા તો કલીગ્સ. સૌ પ્રથમ તો તમે કલીગ્સ સાથે જાઓ છો તો એમના થોટ્સ, પોઈન્ટ ઓફ વ્યૂ ને એ બધું જાણવા મળે છે. ફેમિલી ને ફ્રેન્ડ્સ સાથે તમે જાઓ છો તો એ એક ટોટલી ઇમોશનલ થઈ જાય છે. બટ સોલો ટ્રીપ તમારા લાઈફમાં ન્યૂ ચેન્જીસ લાવશે, એટલે પહેલાં સોલો ટ્રીપને પ્રાયોરિટી આપજો, પછી ફેમિલીને, છેલ્લે કલીગ્સ. વિદેશ પ્રવાસ વિશેના આજે મળેલા સંકેતો દર્શાવે છે કે સમય, અવસર અને વ્યક્તિની ઉર્જા ત્રણેય મુદ્દા મહત્વ ધરાવે છે. આ હતી આજની ખોજ ટેરોની દુનિયા મિસ પુનિત ચિલ્લુલા સાથે. ફરી મળીશું આવતીકાલે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી.